તો તમારો મિત્રો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો આજે આપણે હે ને આપણી ગાડીમાં જઈએ ને ઘરે હે ને હજી આપણે એક બે ટ્રીપ હે ને મારી હતી લોકલ ભાવનગરની એને હજી આજે હે ને આપણે અહીંથી બે ટ્રીપ આપણે હે ને સિમેન્ટની મારી હતી ને હવે હે ને અત્યારે ઘરેથી અમે નીકળ્યા. હું કહેતો હતો કે આપણે ભેગા હે ને મુકેશભાઈને લઈ જઈએ. પપ્પા હમણાં ઘરે છે, આપણે આપણી ગાડી હે ને હાકીએ લોકલ 6 ટાયરવાળી. અને હવે હે ને આજે આપણે મહુવાની હે ને એમની ભરવાની છે પોરબંદરથી. તો અત્યારે સવારના હે ને 8:30 વાગ્યા ને અત્યારે ઘરેથી હે ને અમે નીકળ્યા. તો અત્યારે પોરબંદરને હે ને આપણે પોરબંદર જવાનું હોય ઉદ્યોગની અંદર એમની ભરવા. મહુવાની ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર હે ને મહુવા આવ્યું ત્યાં આપણે હે ને ગાડી રેગ્યુલર ગાઈને હાલે એ બાજુ મહુવાની બાજુ. તો અત્યારે હે ને હવે અમે ઘરે ગાડી આપણે રાખી હતી. ઘરેથી હે ને નીકળ્યા અમરદરની અંદર હે અત્યારે પોરબંદરની અંદર રાણાવાવની અંદર. તો મિત્ર અત્યારે હે ને આપણે નીકળી ગયા ગાડી ભરવા માટે ને જ્યાં આપણે ભેગા મુકેશભાઈ હે ને આવી ગયા. આપણા મિત્ર હે બાજુમાં રહીએ આપણા આ બધા હે ને જૂની ગાડીના ડ્રાઈવર હે. આપણે ગાડી ફાવે આમ પછી થોડી ઘણી હે ને આપણે કટોકટીમાં ટર્ન મારવાની તકલીફ થાય એટલે આપણે મુકેશભાઈને લઈ લીધા. 2 જણા હોય ને તો મજા આવે. અત્યારે રાણાવાવ રેલવે સ્ટેશનની અંદર અમે છે ને આપણે હાઈવે થઈને હે ને જવાનું છે ફરવા ગાડી. અને ભગવાનને હે ને મિત્ર આપણે અત્યારમાં છે ને મનાવી લીધા ને જાઓ મિત્ર આ ગાડીમાં આપણે અહીંયા અગરબત્તી છે ને ખોરવાનું આવે ને આપણી જે ઓલી અત્યારને અમારી ગાડી આવે એમાં તો હે ને આપણે ઓલો ડબલો એવો રાખીએ અગરબત્તીનો. પપ્પાને ને એવી કંઈ સિસ્ટમ હે ને હોય નહીં. અહીંયા જાઓ અગરબત્તી આપણે ખોરી દીધી. અને મિત્ર ખાલી ગાડીમાં યા સ્ટેરિંગ હે ને હાઈટ લાગે બહુ, કેમ કે આપણે હે ને ખબર હે આ ગાડી હે ને હાંકવી ને એ નાની માના ઘર નથી, બહુ અઘરો હોય, બધી સિસ્ટમ સાદી આવે. અને મિત્ર આ ગાડીમાં હે ને હું કહેતો હતો ને કે ડબલ ફેરા ક્લચ, ડબલ ફેરા 2 પેન્ડલ બ્રેકના ભરે ને તો અહીંયા હે ને બ્રેક લાગે. મુકેશભાઈ આમાં 2 ફેરા ક્લચ કરવા પડે ને ગેરમાં ન પડે ને. જો મિત્ર 1 ફેરા કરીએ ને તો હે ને ગેરમાં ઓલો થાય, ગેર આના નીચે પડ્યો હોય, કેમ કે નવી ગાડીની જેમ ન હોય. તો મિત્ર અત્યારે હે ને 8:43 થઈ ગઈ ને સપ્ટેમ્બર આજની તારીખ છે 20 ને અત્યારે જ્યાં આપણે અમરદર છે ને ગામ ત્યાં આપણે રહીએ ને અહીંયા રેલવે સ્ટેશન આવ્યું છે રાણાવાવનું રેલવે સ્ટેશન. ત્યાંથી આજે રાણાવાવ જાય રસ્તા 2 સાઈડથી જવાય ને જ્યાં આદિ ત્યાં થઈ જાય છે ને પોરબંદર જવાય ને ઉદ્યોગ જ્યાં પોરબંદરનો છે ને અહીંયા આવ્યો આપણે છે ને હાઈવે તો હાઈવે જવું જ્યાં અત્યારે રાણાવાવ જ્યાં સિટી છે અમારો અહીંથી આપણે જમણી સાઈડ મારી લેવાનો એટલે રાજકોટ પોરબંદર વાળો છે ને હાઈવે આવી જશે. અત્યારે જ્યાં રાણાવાવ રેલવે સ્ટેશનથી રાણાવાવ સુધી છે ને 2 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, કેમ કે ચોમાસાના હિસાબે અહીંયા પાણી વધારે ભરાય એટલે છે ને ધોવાઈ ગયા હમણાં વરસાદ પડ્યો એમાં. બાકી છે ને આમ આદિ ત્યાં થઈને રસ્તો 1 નંબર આવે ડબલ પટ્ટી ને એમ થઈને જાય એટલે ટોલ નાકું ન આવે ને આમ ટોલ નાકું આવી જાય. તો આ ગાડીમાં છે ને 150 રૂપિયાનો માન ટોલ નાકો છે ને આવતો છે, કેમ કે અહીંનો અમારે લોકલ કરાવેલું છે ટોલ નાકો, અહીંયા લોકલ ગાડી છે એટલે. તો મિત્ર જ્યાં આપણે ત્યાં છે ને રાણાવાવની અંદર પહોંચી ગયા ને આ સીધો રસ્તો છે ને રાજકોટ જાય ને આ જાય સીધો પોરબંદર ભાઈ. જો આગળ પોરબંદર રાજકોટ વાળા હાઈવે ઉપર છે ને આ રસ્તો નીકળી ગયા છે. તો મિત્ર આટલા રસ્તા છે થોડાક ઓલો છે ખરબચરો, કેમ કે રાણાવાવના બાયપાસ છે, આમ ડબલ પટ્ટી છે. રાણાવાવ સિટીથી 2-2.5 કિલોમીટરનો છે, પછી છે ને હાઈવે આવી ગયા છે ઓલો પોરબંદર રાજકોટ વાળો. ત્યાંથી આપણે ચલાવી લેવાની છે હાઈવે ઉપર. બધા મિત્ર ઓલો છે ને વા સામે ઓલો પુલ દેખાયો હોય બ્રિજ છે ને હાઈવે આવી ગયો રાજકોટ પોરબંદર વાળો છે ને એ હાઈવે છે. પોરબંદર હવે અહીંથી છે ને 12 કિલોમીટર થતો છે. તો મિત્ર જ્યાં આમાં જેમ ન હોય એમાં તો એક હાથે છે ને ટર્ન લાગી જાય. જ્યાં આમાં ખાલી ગાડીમાં છે ને માન ટર્ન લાગે. 2 હાથે છે ને આમાં ટર્ન મારવો પડે, 1 હાથે છે ને ન લાગે આમાં. તો મિત્ર જ્યાં આપણે હાઈવે પકડી લીધો સીધો પોરબંદર વાળો. હવે અહીંથી છે ને 11 કિલોમીટર રહ્યો પોરબંદર. આ હાઈવે છે રાજકોટ પોરબંદર વાળો. પોરબંદરથી સીધો છે ને અમદાવાદ જાય આ હાઈવે ને આમ પોરબંદર પૂરો થઈ જાય. ત્યાંથી પછી દ્વારકા સોમનાથ જવું હોય તો જવાય. ને આપણે છે ને હવે આગળ 1-1.5 કિલોમીટર હાલશે એટલે અહીંયા છે ને રાણાવાવનો ટોલ નાકો આવી જાય આગળ. તો મિત્ર જ્યાં રાણાવાવ છે ને ટોલ નાકો આવી ગયો રાણાવાવ વાળો. રાણાવાવ વનાના વાળા તરીકે ટોલ નાકાને ઓળખવામાં આવે. આ છેલ્લો ટોલ નાકો છે ને અહીંથી આવે પછી પૂરો.
અને મિત્ર નવી ગાડીની જેમ ઓલે ગાયે ગા આપણે ગેર બદલાવીએ ને એવી રીતના ન હોય. આ હે ને થોડીક મોસમ પકડાવીને હે ને ગેરમાં નાખવી પડે. બાકી એની જેમ તમે ફટાફટ પાડી નાખો તો ગેર હે ને પૂરો કરી નાખે ગેરના અંદર ચક્કર હાથે બધોય. એટલે હે ને આ ગાડીમાં ધ્યાન રાખવું પડે બધોય થોડોક. અને મિત્ર જ્યાં સામે પુલ દેખાય ને એ હાઈવે ઓલો આવી ગયો સોમનાથ દ્વારકા વાળો. અહીંથી જો દ્વારકા જવાય તો જમણી બાજુ પણ આમ આગળ વારી છે ને આમ પાછું આવવું પડે. જો દ્વારકા ને ગોસા ડાબી બાજુ ને પોરબંદર સીધો આ હાઈવે હે ને આપણે પાછો આ હાઈવે ઉપર હે ને જવાનો હે. આ સીધો ઘરો નીકળે ને આ પાછો ભેગો થઈ જાય જુનાગઢ સોમનાથ વાળો હાઈવે. આપણે હે ને આ હાઈવે ઉપરથી જવાનો હોય ફરીને પાછા આપણે હે ને આમ આવશો તો મિત્ર આપણે હે ને પોરબંદરથી હવે 6-7 કિલોમીટર હે ને પહેલાં હે પોરબંદર સિટીથી આપણે હે ને હવે ઉદ્યોગમાં જવાનો છે. તો આજે પોરબંદરનો એરપોર્ટ છે ને ત્યાંથી છે ને શોર્ટકટમાં આગળથી એક રસ્તો જાય ને ઓલો આમ છે ને બધું ફરવા જવું પડે. અહીંથી હાવ છે ને હેલો પડે. આ થોડોક છે ને રફ રસ્તો આવે જ્યાં અહીંથી આમ થઈને છે ને જવાય જ્યાં રસ્તો છે ને આ પોરબંદરનો બધો ઉદ્યોગ છે. એટલે ત્યાં આપણે છે ને આગળથી હમણાં ઉતારી લેવું ગાડી. મિત્ર સામે દેખાય ને એ પોરબંદરનો એરપોર્ટ છે. પોરબંદર હાવ સિટીમાં નથી આવ્યો. સિટીથી 5-6 કિલોમીટર પહેલાં છે ને આવેલો છે ને આપણે હવે આગળ 1 કિલોમીટર પછી ગાડી ઉતારી લેવું. જ્યાં અહીંયા બોર્ડર છે ને આવે એરપોર્ટે જવું ને તો અહીંથી જ્યાં બ્રિજેથી ફરીને તમારે પાસે યુટર્ન લઈને છે ને જવાનો ને આ બ્રિજેથી આપણે ઉતારી લેવું. આપણે છે ને આમ સીધું જ જવાનું છે પણ અહીંથી ઓલા સર્વિસ રોડમાં છે ને આપણે જવું પડે કેમ કે વા પછી આગળ ક્યાંય છે ને કટ નથી આવતી વારવાની. અને ડાબી બાજુ મિત્ર ગયા શાંતિપની જો બોટ માર્યો ત્યાં શાંતિપની છે ને મંદિર આવેલું છે. જો મિત્ર અહીંથી છે ને હવે આપણે જમણી સાઈડમાં ઓલી સાઈડમાં લઈ લેવું સર્વિસ રોડમાં. મિત્ર આપણે આવી ગયા ઓલી બાજુમાંથી છે ને આ બાજુ ત્યાં પીળા કલરને છે ને ડિવાઇડર પોરબંદર સિટીથી લઈને છે ને ટોલ નાકા સુધી 10 કિલોમીટર સુધી જો બે સાઈડ છે ને મારેલી છે. કેમ કે છે ને જો કૂતરા ગાયો આમાંથી કોઈ છે ને હાઈવે ઉપર વાથી વાનો જઈ શકે ને ઓલી બાજુથી આ બાજુ ન આવી શકે. એટલે છે ને પૂરેપૂરી સેફટી. બાકી આવી સિસ્ટમ છે ને ક્યાંય આ હાઈવે ઉપર તમને જોવા નહીં જડે. ખાલી રાણાવાવથી લઈને પોરબંદર સુધી છે ને છે સિસ્ટમ. બાકી અત્યારે ક્યાંય આવી રીતે છે ને ડિવાઇડર હાઈવે ઉપર આપણે જોવા જતી નથી. તો મિત્ર જ્યાં અહીંથી હવે આપણે છે ને જવાનો હોય જમણી સાઈડમાં દ્વારકા જામનગર ડાબી બાજુ ને સોમનાથ પોરબંદર સીધો એ જવા આગળ છે ને ઓલો ઓવરબ્રિજ દેખાય ને એ નરસન બેકરી તરીકે ઓળખવામાં આવે. ત્યાંથી છે ને જવાય પણ ત્યાંથી આપણે આમ સિટીમાં ત્યાં ટ્રાફિક અત્યારે હોય. આ છે ને શોર્ટકટ રસ્તો છે રફ રસ્તો છે. અહીંથી 1.5-2 કિલોમીટરનો છે ને રસ્તો છે. હાવ હેલો થાય અહીંથી ઉદ્યોગમાં જવું હોય ને આપણે તો પોરબંદરની ઉદ્યોગ એટલે કે જીઆઈડીસી પોરબંદરની. તો બધા જ્યાં આવા છે ને રસ્તો છે રફ. આ રસ્તો લગભગ છે ને બને કેમ કે ચોમાસામાં તો અહીંયા છે ને બહુ મોટા ખાડા પડી ગયા હતા. અત્યારે જે રસ્તાનો છે ને કામ ચાલુ છે કાંકરે ને એવું બધું હજી છે ને પાછળ લેવલ કર્યો હરખો. પાછા આગળથી ગયા મિત્ર પેલા છે ને હરાવો રસ્તો હતો અહીંયા આટલામાં છે ને નથી બનાવ્યો. બાકી વાત ગોલાઈ વળી ત્યાં સુધી છે ને હતો. બાકી અહીંયા જ્યાં આવી રીતના છે ને છે રસ્તો ભાઈ વાંધો ના આવે. ગાડી આરામથી 14 ટાયર 12 ટાયર 4 ટાયર બધી છે ને નીકળી જાય. અને મિત્ર જ્યાં અહીંયા છે ને ફાટક આવે જ્યાં હાઈટવાળા માલ એમથી ભરીને આવતા હોય ને તો આને નીચે હોય ને તો નીકળે 14-15 ફૂટ હાઈટ હોય તો. બાકી છે ને નીકળે નહીં કેમ કે આ પેલી ફાટક માંથી જ આવે રાણાવાવથી. આ પાટાર હમણાં છે ને ટ્રેન આવશે અત્યારે ફાટક બંધ છે. હા તો જ્યાં મિત્ર ટ્રેન છે ને આવી સ્પીડમાં ફૂલ જાય. આજે હવે આપણે ફાટક પાસ કરીને બધા છે ને ઉદ્યોગ આવી ગયા પોરબંદરની જીઆઈડીસી. અહીંયા હે ને મિત્ર ક્યારેક છે ને માલ નીકળે એમરી હોય વધારે. બાકી કંઈ છે ને અહીંયા હે નહીં કારખાના ને મોટી કંપની બેચ છે અમારે એ મીડિયમ હાલે પણ કાંઈ માલ ન હોય અહીંયા. કેમ કે બધા કારખાના છે ને બંધ થઈ ગયા પોરબંદરમાં. અમારે છે ને આટલા ઉદ્યોગો ઘણાય છે પણ ઉદ્યોગ બંધ છે. કોક છે ને હાલે. બાકી બધા ઉદ્યોગ અહીંયા જેટલા છે ને એ બધા પડતર પડ્યા એમને એમ.
તો મિત્રો જે આ બધો છે ને આવી ગયા આપણા ઉદ્યોગ વિસ્તાર પોરબંદરનો. આમાં હજી ઘણા રસ્તા છે ને 1 2 3 રસ્તા છે ને અહીંથી આમ જ્યાં ફાટે બધો આખો ફરતો છે ને મોટો છે એમ તો ઉદ્યોગ. હવે આપણે છે ને જ્યાં અહીંથી આમ ડાબી બાજુ ટર્ન મારી લેવું. આપણે આગળ છે ને લોડિંગ કરવા જવાનો છે. હમણાં હું ત્યાં જઈ તમને બતાવી. તો મિત્રો ત્યાંથી છે ને આપણે જે જમણી સાઈડમાં ટર્ન મારી લીધે ત્યાંથી થોડાક આવેલા ને તો દફની બાજુમાં જે છે ને ઓલું છે એ ઓલી સાઈડ સિમેન્ટના દફનું છે કારખાનો એમરીનો છે. જ્યાં અહીંથી આપણે છે ને એમરી ભરવાની છે. જે આ પ્રકારથી છે ને જેની લૂજ એમરી આવે સફેદ કલરની જે આ પ્રકારની. તો મિત્રો જ્યાં છે ને એમરી છે આ કાકડીમાંથી છે ને ભાંગીનાનો પાવડર કરવામાં આવે ભૂકી એ આપણે છે ને ભરવાની છે ને આપણે છે ને 12 ટન આમાં ભરવાનો છે કેમ કે આમાં છે ને 12 ટનનું પાર્સિંગ આવે. તો મિત્રો જે આપણે છે ને વાંઠે આવ્યા હતા ટન મારીને આ બધી સિમેન્ટની ગાડીઓ છે ને બાજુમાં જે સિમેન્ટના ડફ છે ને આપણે જ્યાં અહીંથી આવી રીતે છે ને જે રિવેસમાં લીધી કટોકટીમાં ગાડીને ત્યાં લગાવી દઈએ. હવે મજૂર લોકો છે ને ચા પાણી પીએ ને જ્યાં અડાણીના છે ને અહીંયા સિમેન્ટના ડફ છે ને આની પાછળ અલ્ટ્રાટેક ને એ બધા ડફ આવેલો છે. તો આપણે હવે હું મુકેશભાઈ છે ને ચા પાણી સવારમાં પી આવીએ કેમ કે સવારમાં ચા આપણે પીતી હતી પણ પાસે છે ને ચા પીવાનું પાછું આપણું મન થયું ને અત્યારે ટાઈમ છે ને થઈ ગયો 9:20. આગળ છે ને ભરતા વાર નહીં લાગે, 1-1.5 કલાકમાં મજૂર ભરી દે છે. આ છે અમારા પોરબંદરની જીઆઈડી છે એરિયા બધાય. તો મિત્ર જ્યાં અહીંયા બાપા સીતારામ છે ને કરીને દુકાન છે આપણા મિત્રની જ છે. ચા બનાવે 1 નંબર. તો મિત્રો છે ને આપણે જ્યાં ચા પાણી પીને આવતા રહીએ જ્યાં અહીંથી આમ ગાડી લીધી હતી દિવસ આવી રીતે છે ને ગાડી લગાવીને મજૂર લોકો હવે આવી ગયા મજૂર ભાઈ કેમ કે એ ચા પાણી પીતા હતા ને આપણે ચા પાણી પીવા છે ને ગયા હતા. તો મિત્રો છે ને આમાં આપણે 12 ટન અત્યારે છે ને ભરવાની છે એમ રહી કેમ કે 6 ટાયરવાળી ગાડીમાં 12 ટનનો પાર્સિંગ આવે. 12 ટનથી વધારે તમે છે ને ભરી ન શકો નકર ઓવરલોડમાં તમારી ગાડી ગણાય. ટાયર જેટલા હોય ને એના હિસાબે છે ને ટન આવે. 10 ટાયરમાં 20 ટનનો આવે. પછી 12 ટાયર હોય તો પછી 26 ટન ને 30 ટાયર 14 ટાયર ગાડી હોય તો એમાં આવે 30-31 ટનનું ને 16 ટાયર હોય તો એમાં આવે 36 ટનનું ને પછી 18-22 વ્હીલ હોય તો એમાં 40-41 ટન એવી રીતે ટાયર મુજબ છે ને ટન આપે. અને હે ને મિત્રો આપણે આનો ટનનો ભાડો છે 1100 રૂપિયા એટલે છે ને 12 ગુણ્યા 1100 એટલે 13,000 જેવું છે ને 13,200 જેવું આપણું ભાડું થાય અહીંથી પોરબંદરથી મહુવાનો. તો મિત્રો જો ટન આપણે 1100 ટનનો 1100 લખે કર્યો 1100 ગુણ્યા 12 એટલે 13,200 જેવું છે ને આપણું ભાડું થાય ને મહુવા કેટલું થાય એ હમણાં આપણે બતાવીએ ગૂગલ મેપની અંદર. તો મિત્રો અત્યારે જે આપણે પોરબંદરથી ગૂગલ મેપની અંદર છે ને મહુવા માર્યું. મહુવા અહીંથી 250 ની આસપાસ માન થતો હશે. તો મિત્રો 200 ને છે ને 70 કિલોમીટર જ્યાં અહીંથી થાય મહુવા આપણે હાઈવે તો હાઈવે આપણે છે ને જવાનો છે. બાકી આમ જેતપુર થઈને છે ને જવાય પણ એમ છે ને ટૂંકમાં ટોલ નાકા ન આવે જ્યાં એમ થઈને જ બતાવે ને આ સીધો હાઈવે સોમનાથ થઈને બતાવે ઉના ને કોડીનાર ને એ બાજુ. તો ત્યાંથી છે ને 298 કિલોમીટર થાય પણ આપણે છે ને આમ જ જવું આમ નથી જવું. આમાં અત્યારે છે ને હાઈવે તો હાઈવે પડ્યા જાઓ. અહીંયા 5-6 છે ને ટોલ નાકા આવી જાય તો આપણે છે ને આમ થઈને જાવું એટલે એ ટોલ નાકા ને બધું છે ને આપણે ફાસ્ટેગમાં અત્યારે ઓનલાઈન કપાઈ જાય. તો અહીંથી 300 કિલોમીટર ટૂંકમાં થાય પોરબંદરથી આમ થઈને ગણીએ ને તો પોરબંદર આમ સોમનાથ થઈને. બાકી આ જેતપુરથી છે ને ત્યાંથી જવાય સાવરકુંડલા થઈને પણ આપણે એમ થઈને છે ને નથી જવું. તો જો મિત્રો આટલો છે ને ફેર પડે નાની ગાડીમાં. આમ નાની ગાડી છે ને અત્યારે સારી મોટી કરતા મોટીમાં આવી વળી વધી જાય. આમાં કંઈ નહીં ને તમે ટ્રીપમાં ને આપણે છેલ્લે તમને હિસાબ આતે બધું છે ને કરાવશો ને. અત્યારે આપણે ડીઝલ છે ને નાખેલું જ હતું ઓલરેડી ગાડીમાં કેમ કે આને આગલી ટ્રીપ અમે છે ને મારીને આવ્યા હતા ને એટલે ફૂલ ટાંકી કરાવીને રાખી દીધી હતી આપણે. 10,000નો છે ને નાખ્યો હતો ને આ બધા એ આપણા એક મિત્ર પૂછતા હતા કે આ નાની ગાડી કેટલાને એવરેજ આપે. તો નાની ગાડી છે ને મિત્ર કંઈ નહીં તો 5.5ની તો આખું બંધ કરીને છે ને ગણી લેવાની. 5.5-6ની એવરેજ આપે. હવે વિચાર કરો 14 વ્હીલવાળીમાં 3-15-20 એવી એવરેજ આપે તો કેટલો ફેર પડે આ ગાડીમાં. આમાં છે ને 100ની એવરેજ આપે આ ગાડી અમારી. એટલે ટૂંકમાં 600 અહીંથી અમે મહુવા બાજુ ને એ બાજુ હાલીએ એટલે 600 કિલોમીટર પાસે રિટર્ન આવીએ ને એટલે 100 લીટર છે ને ડીઝલ માન આવે. અત્યારે અહીંયા 90-91 રૂપિયા આપણે ભાવ છે તો છે ને 100 લીટર નાખો એટલે 9,500નો ડીઝલ છે ને આવે. આપણે હજી ખરે છે ને 10,000નો ડીઝલ નાખ્યું હતું એટલે પાછી આપણી ગાડી રિટર્ન છે ને પૂગી આવશે ને. અત્યારે આપણે જાવકનો ભાડો 13,200 છે તો ટૂંકમાં 3,000 જેવો છે ને આમાં અમારે ખર્ચો આવી જાય પાછો રિટર્ન. હવે અહીંયા ભરવાના કેટલા લઈએ એ બધું આપણે છે ને
ભરાય પછી ખબર પડી જાય ટૂંકમાં પાછા તમે રિટર્ન આવે ને એટલે હે ને 3000 જેવું થાય ને પાછો જે આવકનો ભારો હોય એ વધે જ આવકનો ભારો બધું છે ને આમાં ખર્ચામાં વયું જાય તો આપણે હિસાબના ટ્રેન છે ને બધી જણાવશું મિત્રો અત્યારે છે ને 9:54 થઈ ગઈ આપણી ગાડી છે ને જો ભરવાનું ચાલુ કરી દીધું તો મિત્રો આગળ છે ને કલાક 1.5 કલાકમાં આપણી ગાડી ભરી દેશે કેમ કે 12 ટનમાં ભરતા વાર ન લાગે ને મુકેશભાઈ આપણા ઉપર બેઠા એ હરખી છે ને લેવલ ભરાવે કેમ કે આમાં છે ને જો મિત્રો વજન છે ને હરખો રાખવો પડે બાકી જો આગળ વજન થઈ જાય ને તો પછી છે ને ટર્ન મારવામાં કેવડાવે કેમ કે એક તો સાદું સ્ટેરિંગ આવે ને ભરેલમાં તો છે ને ટર્ન લાગે નહીં એટલે જ આપણે છે ને મુકેશભાઈને લઈ આવ્યા એ જૂના ડ્રાઈવર છે એટલે છે ને કટોકટીમાં આપણા કીધે છે ને ટર્ન નથી લાગતો ખોટું કહેવું કેમ કે હાઈડ આવે સ્ટેરિંગ બે હાથે છે ને માન લાગે એટલે જેમ બને ને એમ આ ગાડીમાં છે ને વાહે વજન રાખવાનો હોય એટલે આપણે કહી દીધું હરખે હોય ને વાહે વજન કરી દે છે નકર આગળ વજન આવી જાય ને તો પછી છે ને ટર્ન ન લાગે વજન આગળ હોય એટલે હરખી છે ને ભરાવવી પડે આ ગાડી આવા માલ હોય તો મિત્રો જ્યાં છે ને પ્લેન જાય અહીંયા છે ને પ્લેન તો છે ને ચાલુ જ હોય આપણે ગાડીને માથે છે ને ચડ્યા તો મિત્રો અત્યારે 10:33 થઈ ગઈ ને હવે એક થપ્પી છે ને બાકી છે જ આ પ્રકારથી આપણી ગાડી છે ને ભરાઈ ગઈ ને આપણે તાર પછી બાંધવાની છે કેમ કે મહુવા બાજુ છે ને વરસાદ છે એવા આપણે છે ને રિપોર્ટ આવ્યા એટલે 3 છે ને નાખવી એક જો જૂનો છે ને બાકી આ 2 છે ને નવા છે આ એક ઓલું છે રેગઝીન ને બીજી આ પ્લાસ્ટિક છે તો મિત્રો ગાડી છે ને જો આપણી ભરાઈ ગઈ ને હવે છે ને તાલપત્રી નાખી દઈએ આપણે 3 નથી નાખવી 2 નાખવી આપણે નીચેથી બાંધશું મુકેશભાઈ ઉપરથી ઓલું કરે પેલા આપણે છે ને બે સાઈડ હરખું લેવલ કરવું પડે એટલે લેવલ હરખું છે ને બાંધી લઈએ તો મિત્રો 2 છે ને આપણે જ્યાં નાખી દીધી ને હવે છે ને આપણે નારા નાખી દઈએ તો મિત્રો કમ્પ્લીટ થાય ને જ્યાં આપણી ગાડી છે ને ભરાઈ ગઈ ને આપણે છે ને ગરમી ચડી ગઈ કેમ કે ગરમી છે વધારે જ્યાં આ પ્રકારથી છે ને આપણે ગાડી બાંધી દીધી હવે મુકેશભાઈ ઉપર કેબિન છે ને બાંધે ત્યાં સુધીમાં આપણે છે ને હવે ટપાલની તપાસ કરી લઈએ બિલ બની ગયો એ આપણો તો છે ને લઈ લઈએ ને પછી છે ને અહીંથી નીકળીએ તો મિત્રો અત્યારે છે ને 11:03 થાય સવારે આપણે આવ્યા હતા 9 વાગ્યા ના તો 3 કલાકમાં આપણે ગાડી કમ્પ્લીટ ભરીને છે ને નીકળી ગયા આપણો બિલય છે ને આવી ગયો ને મુકેશભાઈ આપણે હજી કરે ડ્રાઇવિંગ કરે ને આપણે બેઠા તો મિત્રો હવે આપણે જેમ પાછા આવ્યા ને છે ને એમ થઈને જ આપણે નીકળી જાઓ સીધા હાઈવે ઉપર પોરબંદર રાજકોટ વાળા